નમસ્કાર મિત્રો, ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજ ધોળકા, જિલ્લો અમદાવાદ આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ડિપાર્ટમેન્ટ BSM 3 સબ્જેક્ટ ગુજરાતી કોર 203 પ્રશ્નપત્ર નંબર 203 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 પ્રસ્તુત કરતા પ્રોફેસર નરેન્દ્રકુમાર એ પટેલ. આપણે મિત્રો આજે જે મધ્યકાળમાં જે ભણવાનું છે પ્રશ્ન એકમ 1નો, એનું ટાઇટલ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓનો વિગતે પરિચય કરાવો, અથવા એવું પણ હોય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતાઓનો વિગતે પરિચય કરાવો. તો તમારે 14 મુદ્દાનો આ પ્રશ્ન છે, તો એ તમારે 14 મુદ્દા ધ્યાને લેવાના છે. અહીં મેં મુદ્દાઓ પહેલાં આપ્યા છે, એ પછી આપણા જે સંદર્ભ ગ્રંથો છે એ સંદર્ભ ગ્રંથોના અનુસંધાને મેં આખી ફોટોકોપી મૂકી છે, જે આપણે વિશિષ્ટ અભ્યાસ માટે પણ મદદરૂપ થશે. અને આપ શ્રી જો અસાઇનમેન્ટ લખવા માંગતા હોય તો એમાંથી અસાઇનમેન્ટ પણ લખી શકશો. તો એ મુદ્દાઓની આપણે વાત કરીએ તો પ્રશ્ન છે, ફરી જોઈ લેજો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓનો વિગતે પરિચય કરાવો. પહેલો મુદ્દો છે હસ્ત પ્રતસ્થ અને કંઠસ્થ સાહિત્ય. બીજો મુદ્દો છે પદ્ય પ્રધાનતા. ત્રીજો મુદ્દો છે ધર્મ પ્રધાનતા. ચોથો મુદ્દો છે જીવનના ઉલ્લાસનો અભાવ. પાંચમો મુદ્દો છે વિષય વૈવિધ્ય અલ્પ. છઠ્ઠો મુદ્દો છે પ્રત્યક્ષ કથન શૈલી. સાતમો મુદ્દો છે પરલક્ષિતા. આઠમો મુદ્દો છે અલ્પ આયાસ. નવમો મુદ્દો છે સાહિત્ય સ્વરૂપો. 10મો મુદ્દો છે નાટ્ય સ્વરૂપનો અભાવ. 11મો મુદ્દો છે સમકાલીન જીવનનું પ્રતિબિંબ. 12મો મુદ્દો છે કવિઓ સાહિત્યકારો. 13મો મુદ્દો છે સિદ્ધિરૂપ કૃતિઓ. અને 14મો મુદ્દો છે મર્યાદાઓ. તો મિત્રો, જ્યારે સેમ 3માં તમે આવી ગયા છો ત્યારે હવે તમારે અભ્યાસક્રમ શરૂ થાય છે. તમારે પહેલું મધ્યકાળ ભણવાનો છે. એ મધ્યકાળમાં અગાઉના વિડીયોમાં આપણે અભ્યાસક્રમ પણ જોયો છે, બરાબર. કોર 203નો અભ્યાસક્રમ જોયો છે, સેમ 3નો. એમાં પ્રથમ એકમમાં આ પહેલો પ્રશ્ન જે ફરજિયાત છે, અગત્યનો છે. તો વિશેષ એની ડિટેલમાં હવે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તો હવે સ્ટેપ બાય સ્ટેપ મધ્યકાલ ગુજરાતી સાહિત્યની જે લાક્ષણિકતાઓ છે એની વાત કરીએ. આપણે નરસિંહ, મીરાના ભજન, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા કે સામલની વાર્તાઓ વાંચીએ છીએ ત્યારે આપણને લાગે છે કે તે સાહિત્ય આપણા અર્વાચીન કવિઓના કાવ્યો, નવલકથાઓ, વાર્તાઓ, નાટકો વગેરે કરતાં જુદું છે. એનો ભાવ, ભાષા, નિરૂપણ, વિષય, પ્રયોજન ભિન્ન છે. પ્રાચીન મધ્યકાલીન કાવ્ય અને અર્વાચીન આધુનિક કાવ્ય વચ્ચે ગાડી જાય એટલું અંતર છે. એટલે કે આપ જમીનનું છેટું છે એમ નહીં, પણ સ્પષ્ટ રીતે બે રંગ જુદા પડી જાય છે. ફેર તો પડે જ ને, જમાનાનો ફેર, સર્જકનો ભેદ, સ્વરૂપ શૈલીનું અંતર, પરિવેશ જ જુદો, વિષય જુદા, વર્ણનની રીત પણ જુદી. એમનો યુગ એ ક્યાં આપણો યુગ છે. સાહિત્યકારની પ્રતિભા તેની પોતાની હોય છે, પણ દરેકના પરિબળો, પરિવેશ, પ્રાપ્ત પરંપરા અને મૌલિક પ્રયોગશીલ ભિન્ન ભિન્ન હોય ને. અર્વાચીન અને આધુનિક સાહિત્ય ઉદ્ભવ્યું છે જ પાશ્ચાત્ય સાહિત્ય કલાના પ્રભાવે. અત્યારનું જે સાહિત્ય છે આપણા પશ્ચિમનો પ્રભાવ આપણે જાણીએ છીએ કે જોવા મળે છે. એટલે લગભગ 650 વર્ષનું 1850 સુધીનું મધ્યકાલીન સાહિત્ય તે પછીના અર્વાચીન સાહિત્યથી જુદું પડી જાય છે. મધ્યકાળ આજના મુકાબલે સીધો, સાદો અને સરળ હતો. ગામડાના સાદા સીધા માણસ કે ભગત જેવો. અર્વાચીન કાળ સંકુલ, જટિલ અને વિચિત્ર છે. ધર્મયુગ હતો. આ યંત્ર વિજ્ઞાન યુગ છે.
બધું જ બદલાઈ ગયું છે. જીવન બદલાઈ ગયું, જગત બદલાઈ ગયો, માનવ બદલાઈ ગયો, ઈશ્વર. અહીં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓ કે વિશેષતાઓ જોઈશું. પહેલું છે હસ્ત પ્રતસ્થ અને કંઠસ્થ સાહિત્ય. હસ્ત પ્રતસ્થ એટલે હાથે લખેલું, અને કંઠસ્થ એટલે ગળામાં કંઠમાં સાચવી રાખેલું સાહિત્યની વાત છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં છાપખાના ન હતા, કોઈ મુદ્રણ કલા ન હતી, પુસ્તકો ન હતા, થાળી વાજા, ટેપ રેકોર્ડર, વિડીયો કેસેટ કશું જ ન હતું. કવિ કાવ્ય કરે એને સાચવવું સી રીતે અને લોકો સુધી પહોંચાડવું સી રીતે. નરસિંહ, મીરા, દયારામ પોતાના ભજનો લોકો સમક્ષ જાહેરમાં કાંસી જોડા, મંજીરા, તંબુરા સાથે ગાય. લોકો ભજન ઝીલે, ગાય, યાદ રાખે. એમના શિષ્યો અને ભજનીકો પણ યાદ કરી લે. નરસિંહના પ્રભાત્યા 500 વર્ષથી ગુજરાતીઓ રોજ સવારે ગાય છે. પેઢી દર પેઢી ઉતરી આવે છે, લોકપ્રિય છે. પદો, ભજનો, કીર્તનો, થાળ, આરતી, હાલરડા, ગરબી, ગરબા, રાસ, કેટલું બધું સાહિત્ય, સગળું લોક સાહિત્ય યુગોથી પેઢી દર પેઢી લોકકંઠે અને કવિ કંઠે ગવાતું ગવાતું આપણે પાસે આવ્યું છે. કવિએ કદાચ લખ્યું જ ન હતું. એક દયારામ સિવાય કોઈના હસ્તાક્ષર મળતા નથી. એનો મતલબ કે નરસિંહથી માંડીને દયારામ સુધીના કવિઓ મધ્યકાળમાં છે, પણ કોઈ કવિના પોતાના હાથે લખેલું સાહિત્ય દયારામ સિવાય કોઈની પાસેથી આપણે મળતું નથી. એ સ્પષ્ટ વાત છે. હવે વાત કરીએ તો સ્વાભાવિક છે કે આપણે કવિતા એ સમયમાં બહુ લોકપ્રિય રહી છે. કવિ ગાનારના કંઠોની મીઠાશ ને કમનીયતા એમાં ભળી કવિ લોકોમાં ગવાતા રહ્યા. એથી પાઠ્યંતર પણ થયા, ભાષાંતર પણ થયા. મીરા કે પ્રભુ ગિરધર નાગરનું મીરા કહે થઈ ગયું. બરાબર છે. આ કંઠસ્થ સાહિત્યની લાંબી પરંપરા છે. સંતો, ભક્તો, શિષ્યો, ભજનીકો, બારોટો, ચારણો, રાવણ, હથ્થાવાળાઓ આ બધાએ પ્રાચીન મધ્યકાલીન સાહિત્યનો સુયોગ ખાસો ભાગ આપણા સંશોધકોને, સંપાદકોને પ્રગટ કરે ત્યાં સુધી સાચવી રાખ્યો છે. એવી જ રીતે મધ્યકાલીન સાહિત્ય હસ્તપ્રતો, હાથપોથીઓ કે હાથે લખાયેલા ભજન વગેરેના ગુટકા દ્વારા પણ પ્રાપ્ત થયું છે. એ સમયમાં એવું કહેવાય છે કે કોઈ ભણેલું ગણેલું તો હતું નહીં, પણ આ બધું લખનાર એ જમાનામાં લૈયાઓ હતા. બરાબર છે. અને એ લૈયાઓ એ આ કવિ કંઈ પણ કૃતિ કરે તો એને લખતા. અને એ હસ્તપ્રતો જ્યારે તૈયાર થાય ત્યારે એ હસ્તપ્રતો એ પ્રસંગે કોઈ વાંચે, ગાય. હિન્દુ મંદિરો અને જૈન ભંડારોમાં તે જ રસિક ભક્ત કે શેઠને તે હસ્તપ્રતોનો ભંડાર હોય. હસ્તપ્રતનું મૂલ્ય સોનાના દાગીના કરતાં પણ વધારે. એ મિલકત ગણાતી. ભીડ કરે ગીરો પણ મુકાતી. ને હાથપોથીઓમાંથી સાહિત્યના ધૂળ ધોયા સંશોધકો અને સંપાદકોએ કૃતિની જુદી જુદી પ્રતોના પાઠની તુલના કરીને સૌથી જૂના પાઠને પસંદ કરી ને કૃતિની વાચના આપણી સમક્ષ રજૂ કરે છે. હાથપોથીના લૈયાઓ કેટલાક કેળવાયેલા હતા તો કેટલાક અણધડ હતા. બહુ ડાયા લૈયા કૃતિમાં પોતાનું ડાપણ ઘુસાડી દે, પાઠફેર કરે, અરે આખી કૃતિ બીજાના નામે ચડાવી દે. અનેકના ખંડ લઈ એક અખંડ કૃતિ બનાવે તો અણધડ લૈયા પાઠ ઉતારવામાં ભૂલ કરે. આથી મધ્યકાલીન કૃતિનું સંશોધન, સંપાદન આવશ્યક છે. આથી કંઠસ્થ કૃતિ લોકપ્રિય ભાષા અને ગેરઢાળમાં હોય છે. હસ્ત પ્રતસ્થ કૃતિ જૂની ભાષા જાળવી રાખે છે. આગલી ભૂમિકાની સાહિત્ય ભાષાની પરંપરાને અનુસરે છે. બીજું છે પદ્ય પ્રધાનતા. મધ્યકાલીન સાહિત્ય મોટે ભાગે યાદ રાખવાનું છે, ગાવાનું હતું તથા તે ઉર્મી કાવ્ય પ્રધાન હતું. તેથી મોટે ભાગે પદ્યમાં છે. તે સમયે પદ્ય એ કાવ્યનું અને ગદ્ય વ્યવહાર વહીવટને વેપારનું માધ્યમ હતું. તેથી મધ્યકાળમાં ગદ્ય ઘણું ઓછું છે. આપણે સંસ્કૃત
પ્રાકૃત અપભ્રંશનો વારસો એવો મળેલો કે કથા, આખ્યાન, ચરિત્ર, રાસા, પ્રબંધ, વાર્તા જેવા સઘળા કથા સ્વરૂપો પણ પદ્યમાં જ અવતર્યા. અરે કાદંબરી જેવી ગદ્ય કથા પણ ગુજરાતીમાં ભાલાણે આખ્યાનના ઢાળમાં દેશીઓમાં રચી. તે વખતે સાહિત્ય વાંચવાનું ન હતું, ગાવાનું અને સાંભળવાનું હતું. ગેય અને શ્રાવ્ય હતું, તેથી તેને પદ્ય જ ફાવે ને. ઉર્મિ પ્રધાન કવિતા તો આજે પણ મોટે ભાગે છંદ, ગીત કે ગઝલમાં લખાય છે. મધ્યકાળમાં પણ અક્ષરમેળ છંદો, માત્યામેળ છંદો, દેશીઓ, ગેય ઢાળો અને લોકગીત ઢાળોનો વ્યાપક ઉપયોગ થયો છે. મહાકાવ્યોના અનુસરણમાં આખ્યાન, રાસ, પ્રબંધ, ચરિત્ર પણ પદ્યમાં જ અવતર્યા. નવાઈ એ છે કે સંસ્કૃત ગદ્ય વાર્તા ગુજરાતીમાં પદ્ય વાર્તા થઈ ગઈ. પૃથ્વીચંદ્ર જેવી લયબદ્ધ ગદ્ય કથા અપવાદરૂપ. એમ તો બાલાબોધ જેવા શાસ્ત્રીય ગ્રંથો ગદ્યમાં છે, ગીત ગોવિંદ ગદ્યમાં છે, અમુક વાર્તાઓ પણ ગદ્યમાં છે, સ્વામિનારાયણના વચનામૃતો પણ ગદ્યમાં છે, જ્ઞાન ગ્રંથો પણ પદ્યમાં લખાયા છે. દલપતરામ સુધી પદ્ય પ્રભાવ ચાલે છે. ત્રીજો મુદ્દો છે ધર્મ પ્રધાનતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મ પ્રધાન છે. ધાર્મિકતા કે ધર્મ પ્રધાનતા એ તેનો વિષયભૂત મૂળ ગુણ વિશેષ છે. જીવન તેવું કવન. મધ્યકાલીન કવિઓ પણ મોટે ભાગે ધર્મ પુરુષો જ હતા ને. નરસિંહ ભગત, મીરાબાઈ દાસી હરિની, અખો જ્ઞાનિક ભક્ત, દયારામ તો ગોપીરૂપ. ભક્ત કવિઓ મોટે ભાગે સંત, ભક્ત, સાધુ કે સંપ્રદાયના સત્સંગી છે. એમનું લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ છે. એથી જે કંઈ સનાતન વિષય છે મધ્યકાળમાં, એમાં ખાસ કરીને પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ ત્રણ જ સનાતન વિષય છે. એટલે સ્વાભાવિક છે કે પ્રભુ પ્રણય એટલે કે ભક્તિ મુખ્ય છે. લોકોને કવિનો ધર્મ અને મોક્ષને માટે જીવતા હતા, કામ અને અર્થને માટે નહીં. એથી જ્ઞાન, ભક્તિ, યોગ્ય, વૈરાગ્ય, કર્મ, ધર્મની જ કવિતા કરે ને. જૈન ધર્મનું સાહિત્ય જૈન ધર્મની કવિતા કરે છે. શક્તિ સંપ્રદાય, શૈવ સંપ્રદાય પણ ચાલે છે. સ્વામિનારાયણ સંપ્રદાય, કેવલ સંપ્રદાય, કબીર પંથ, બધા ધર્મો સંપ્રદાયનું સાહિત્ય તો ધર્મના રંગે જ રંગાયેલું હોય ને. એમના ધર્મના આખ્યાનો, ચરિત્રો કે પદો ધાર્મિક છે. વળી આપણા રાષ્ટ્રીય કે આર્ષ મહાકાવ્યો રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા આદિ પણ ધાર્મિક છે. આમે અંગ્રેજીમાં ઈસુ ઉપરના કાવ્યો સૌથી વિશેષ છે. ગુજરાતીમાં કૃષ્ણ પરનું સાહિત્ય સૌથી વિશેષ છે. રાધા અને કૃષ્ણ આત્મા અને પરમાત્માના પ્રતીક છે. સ્વાભાવિક છે, મોટાભાગની કવિતા એના ઉપર જ લખાઈ છે. એવી જ રીતે સીતારામ, શિવ પાર્વતી યુગ્મ છે. મધ્યકાળમાં ભારતીય સંગીતમાં જેમ કહે છે તેમ સાહિત્યમાં પણ કાના બિન ક્યાં ગાના જેવી સ્થિતિ છે. મીરાની જેમ અન્ય કવિઓ પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરાનો કોઈ ગાય છે. એ સમયના હિન્દુ અને જૈન સાહિત્યની જેમ ઇસ્લામી, પારસી અને ખ્રિસ્તી સાહિત્ય પણ મહદ અંશે ધાર્મિક જ છે. ચોથો મુદ્દો છે જીવનના ઉલ્લાસનો અભાવ. કનૈયાલાલ મુનશી કહે છે કે અર્વાચીન સાહિત્યનો પ્રધાન સૂર જીવનનો ઉલ્લાસ છે અને મધ્યકાલીન સાહિત્યમાં જીવનના ઉલ્લાસનો અભાવ છે. તેમના મતે મધ્યકાલીન સાહિત્ય પરલોકાભિમુખ છે અને મધ્યકાળના કવિઓ મૃત્યુના પૈગંબરો છે. એટલે તેમણે ઉછળતા જીવનનું કચ્ચર્યું કરવાનો સફળ પ્રયોગ કર્યો છે એવું મુનશીનો આરોપ છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ મધ્યકાળમાં ધર્મનું જ ગાણું વધારે ગાવાયું છે એટલે ધાર્મિકતા વધારે છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ મુનશીનો આરોપ સત્ય હોઈ શકે. પણ મધ્યકાલીન પ્રસિદ્ધ સાહિત્યમાં જીવનના ઉલ્લાસને બદલે સંસ્કારી સંયમ હોય એમાં કંઈ ખોટું નથી. મધ્યકાલીન ભક્ત કવિઓ ધર્મ, સત્ય, શીલ, પ્રભુના ઉપાસકો હતા. તેથી એમાં સંસ્કાર અને સંયમનું ગાન હોય એ સ્વાભાવિક છે. હા, મધ્યકાલીન સાહિત્યમાં રંગદર્શિતા, કૌતુક પ્રિયતા અને જીવનનો ઉલ્લાસ ઓછો છે. નરસિંહ, મીરા, ભોજો, નિષ્કુળાનંદ, ધીરો, નિરાંત આદા કવિઓ સંસારના વિરોધી અને વૈરાગ્યના રાગી છે. શુદ્ધ પ્રણય કે પ્રકૃતિને બદલે માત્ર પ્રભુનું જ ગાન થયું છે. ધર્મના કેન્દ્રમાંથી સાહિત્ય સર્જાય છે. એથી વિષયનું નાવીન્ય અને વૈવિધ્ય ઓછું છે.
તેમાં કામ અને અર્થનું કાવ્ય જ નથી, સંસારનો રસ નથી, જીવન અને જગતનો આનંદ નથી. મહત્વાકાંક્ષા, સાહસ, શૌર્ય, પ્રેમ અને વ્યવહારના વિજયના વિષયો ઓછા છે. પણ મુનશીની આ વાત તે અસત્ય છે. ભક્તિની કવિતા પ્રેમ અને શૃંગારની છે. નરસિંહ, મીરા, રાજે, રત્નો, રણછોડ, દયારામ ભક્તિના પદો રંગદર્શી છે. એમાં એવો શૃંગાર છે કે મુનશીએ જ દયારામને ભક્ત કવિ નહીં, પ્રણય કવિ કહ્યો છે. કુંવરબાઈનું મામેરું અને સુદામા ચરિત સંસાર રસના કાવ્ય પણ છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, રૂકમણીહરણ, રૂકીમણીહરણમાં જીવનના પ્રેમ શૌર્યનો ભરપૂર ઉલ્લાસ છે. મધ્યકાલીન પદવાર્તાઓ અધાર્મિક છે. જીવનના ઉલ્લાસની કથાઓ છે. એમાં લૌકિક રસ છે. વસંત વિલાસ નર્યું પ્રેમ સૌંદર્ય કાવ્ય છે. કાનડદે પ્રમણ યુદ્ધ પ્રેમની રોમાંચક કથા છે. એટલે એમાં સ્વાભાવિક છે મનોરંજન, ચાતુરી ને માધુરી પણ છે. ધાર્મિક જીવનનો ઉલ્લાસ અપાર છે. તેથી કહેવું પડે કે મધ્યકાલીન સાહિત્ય જીવનના ઉલ્લાસનું ગાન પણ કરે છે. પાંચમો મુદ્દો છે વિષય વૈવિધ્ય અલ્પ. મિત્રો, આપણે જાણીએ છીએ કે અર્વાચીન યુગમાં વિષયનું વૈવિધ્ય ખૂબ છે. અને એની કંસાએ આપણે જાણીએ કે મધ્યકાળ ધર્મ રંગ્યો છે. એટલે ધર્મના પ્રાધાન્યને કારણે વિષય વૈવિધ્ય થોડું ઓછું છે. છેલ્લા 125 વર્ષના અર્વાચીન સાહિત્યમાં કેટલું બધું વૈવિધ્ય છે. અર્વાચીન યુગ વૈવિધ્ય અને નાવીન્યનો છે. મધ્યકાલીન જીવન મર્યાદિત અને સ્થળકાળના બંધન. એમણે ક્યાં નવી દુનિયા જોઈ હતી? જૂનું જગત નાનું અને સાંકડું હતું અને ધાર્મિક સાહિત્ય વિષય અમુક જ હતા. તેથી એક વિધતા આવે છે. એ જ રામાયણ, મહાભારત, ભાગવત, ભક્તિ શૃંગાર, ભગવાનની કૃપાના ચમત્કારો, ભક્ત ચરિત્રો, બોધ કાવ્યો. હા, કથા અને કવિતાના રસ અને ચરિત્રની કંઈક વિશેષતા હોય છે. મિત્ર, એટલે સ્વાભાવિક છે કે અર્વાચીન કાળની કક્ષાએ જોવા જઈએ તો મધ્યકાળમાં વિષયનું વૈવિધ્ય ઓછું જોવા મળે છે. છઠ્ઠો મુદ્દો છે પ્રત્યક્ષ કથન શૈલી. એટલે મધ્યકાલીન સાહિત્ય બેઠે બેઠે કે પડે પડે વાંચવાનું નથી. અત્યારે આધુનિક સાહિત્યમાં કેટલી બધી ફેસિલિટી છે કે તમને ટેપ રેકોર્ડર, હવે તો મોબાઈલનો જમાનો છે, ટીવી થઈ ગયું છે, ઇન્ટરનેટ છે, ઘર બેઠા સાહિત્ય વંચાય છે. પડે પડે વાંચો, બેઠે બેઠે વાંચો. એટલે સ્વાભાવિક છે એ કક્ષાએ મધ્યકાળમાં એટલી ફેસિલિટી તો હતી નહીં. એટલે બેઠે બેઠે કે પડે પડે વાંચવાનું નથી, સાંભળવાનું, ગાવાનું અને ખેલવાનું છે. કવિ કે આખ્યાનકાર ચોપડી લખીને વેચતો ન હતો, પણ લોક સમક્ષ પ્રત્યક્ષ રજૂ કરતો હતો. ભક્ત કવિ ભક્તો સમક્ષ ભજન ગાય, આખ્યાનકાર કે વાર્તાકાર શ્રોતાની સામે બેસીને રજૂઆત કરે. તેથી તેમાં કથ્ય સાહિત્યની પ્રત્યક્ષ કથન શૈલીના ગુણ છે. કાવ્ય ભાષા લોકગમ્ય હોય, વિષય સરળ હોય, કથાક્રમ માંડીને કથા કહેવાનો હોય, અભિવ્યક્તિ સીધી અને લક્ષ્યવેધી હોય. આજના સાહિત્યની ચિત્ર વિચિત્ર ટેકનિક એમાં નથી. આજનું સાહિત્યમાં ઘણીવાર જ્યારે વાચક વર્ગ વાંચે છે ત્યારે એ બુકની આપણે જ્યારે લઈએ ત્યારે અવનવી કોમેન્ટ લખે છે કે વાંચવા લાયક નથી, આ વાર્તા આમ નથી, તેમ નથી. પણ મધ્યકાળમાં એવું નથી. એ પ્રત્યક્ષ કથન શૈલી છે. જ્યારે કવિ પોતે વાર્તા કહેવા બેસે છે ત્યારે સામે ઓડિયન્સ છે, એને ઉદ્દેશીને એ જ્યારે વાર્તા કરતો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ એમાં કથન શૈલીના ગુણ હોય અને ભાષા પણ લોકગમ્ય વાપરવી પડે, એવા લોકોને ગમે એવી. બરાબર છે? એટલે એ રીતે પ્રત્યક્ષ કથન શૈલી છે. સાતમો મુદ્દો છે પરલક્ષિતા. મધ્યકાલીન સાહિત્ય પરલક્ષી છે. કથા, આખ્યાન, વાર્તા તો પરલક્ષી જ હોય. ત્રીજો પુરુષ એકવચનમાં જ હોય. રાસ, પ્રબંધ, ચરિત્ર પણ બીજાના જીવનની કથા કાવ્યો છે. તેથી તેમાં પરલક્ષિતા સ્વાભાવિક છે. પણ મારે એ કહેવું છે કે તેમાં આત્મલક્ષી શૈલીના ઉર્મિપદો પણ અંગત કે આત્મલક્ષી નથી. નરસિંહ, મીરા, દયારામ ગોપી ભાવે ગાય છે. જીવન દાસી ભાવે, દયારામ સખી ભાવે. કોઈ કવિ પોતાના અંતરના અંગ ભાવો છે તેમ નથી ગાતો. રાધા, કૃષ્ણ, ગોપી, સીતા, રામ, શિવ, પાર્વતીના નામે પ્રેમ ભક્તિ ગવાય છે. હા, નરસિંહ મીરા જેવાના તેમના આત્મચરિત્રના પદોમાં આત્મગતતા અને કાવ્યયોગની અનુભૂતિમાં પણ અંગત અનુભવ ખરો. તો મિત્રો, આપણે અત્યારે
કુલ 7 મુદ્દાઓ આ વિડીયોમાં લીધા છે. એટલે ફરી ખાસ તમે ધ્યાન રાખજો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓમાં આપણે નરસિંહ, મીરા, પ્રેમાનંદ, સામળની થોડી વાત કરી, ભાવ નિરૂપણની વાત કરી, પહેલું હસ્ત, પ્રતસ્થ અને કંઠસ્થ સાહિત્યની વાત કરી કે ભાઈ એ વખતમાં જમાનામાં કશું એવું હતું નહીં, એટલે સ્વાભાવિક છે કવિઓ કહેતા એ લોકો એને સાંભળતા અને એ બીજાને મોકલતા, એટલે પેઢી દર પેઢી કંઠસ્થમાં સચવાયું અને ઉતરી આવ્યું છે. અને એ વખતે લૈયાઓ હતા, લૈયાઓ ઘણા હોશિયાર પણ હતા, ઘણા અનગઢ હતા, કોઈની કૃતિ કોઈના નામે ચડાવી દે, પોતાનું ઉમેરણ પણ કરી દે, એવા પ્રશ્નો પણ એ વખતે ઉદ્ભવિત હતા. બીજો એક હતું પદ્ય પ્રધાનતા, કે મોટા ભાગે આપણે જાણીએ છીએ કે સાહિત્ય મોટા ભાગે યાદ રાખવાનું અને ગાવાનું હતું, તથા ઉર્મી પ્રધાન હતું. એટલે સ્વાભાવિક છે કે મોટા ભાગે એ સાહિત્ય પદ્યમાં જ લખાયું હતું. ગદ્ય છે ખરું પણ બહુ ઓછું હતું, એની પણ આપણે વાત કરી, કારણ કે એમના વિષયો એવા છે, કથા છે, આખ્યાન છે, ચરિત્ર છે, રાસ, પ્રબંધ, વાર્તા, બધા કથનાત્મક સ્વરૂપો છે, એ બધા પણ પદ્યમાં ઉતર્યા છે, આપણે જાણીએ છીએ. સંસ્કૃત ગદ્ય વાર્તાને પણ પદ્ય વાર્તામાં ઉતારી છે, આપણે જાણીએ છીએ. ગીત ગોવિંદ, પૃથ્વીચંદ્ર ચરિત, બાલાવબોધ જેવા ગદ્ય સાહિત્ય આપણે મળે છે. ત્રીજી વાત કરી હતી ધર્મ પ્રધાનતા. સ્વાભાવિક છે કે મધ્યકાલીન સાહિત્ય ધર્મ પ્રધાન હતું. એ વખતમાં માણસોમાં એ ધાર્મિકતા, એમણે જીવનનું એક જ લક્ષ્ય, આ જન્મ મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનની જેટલી ભક્તિ થાય એટલી ભક્તિ કરો અને આવતા જન્મનું ભથ્થું બાંધો. બરાબર, એ મોટો કોઈ એમને કોઈ શોખ નહીં, કોઈ એવી મહત્વાકાંક્ષાઓ નહીં. બરાબર છે, જે જીવન મળ્યું છે એમાં એ સંતોષ રાખતા અને ધર્મના રંગે રંગાયેલા હતા. એટલે સ્વાભાવિક છે કે એ વખતમાં આપણા જે કવિઓ થયા, જે નરસિંહ, મીરા, દયારામ, બધા ભક્તો જ છે. પોતાની જાતને કવિ ક્યારેય નથી કહેતા, એ એમ જ કહે છે કે હું ભક્ત છું. એટલે એ ભક્તોએ જ્યારે સાહિત્ય લખ્યું હોય તો સ્વાભાવિક છે કે ધર્મનું એમાં વિશેષ પ્રદાન હોય. ને આમે આપણે જાણીએ છીએ કે પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ એ 3 કાવ્યના મુખ્ય સનાતન વિષય છે. એટલે સ્વાભાવિક છે કે 3 વિષય ધર્મ વિશેષ લખાયું છે અને ધર્મ વિશે પણ વિશેષ લખાયું છે. બીજી એક વાત કરી કે જીવનના ઉલ્લાસનો અભાવ. સ્વાભાવિક છે માણસનું જીવન જ્યારે મર્યાદિત કોઠાઓમાં બંધાયેલું હોય ત્યારે એમને જે મળ્યું છે એમાં લોકોને સંતોષ છે. એટલે તો ઉમાશંકરે તો કીધું છે કે ઉછળતા જીવનનું કચ્ચરિયું કરવામાં આવ્યું છે. એ વાત આમ જોવા જઈએ તો સાચી છે, કે કારણ કે એ વખતના લોકોને એવી કોઈ વધારે મહત્વાકાંક્ષા હતી જ નહીં. એ બંધિયાર જીવનમાં જ જીવ્યા છે, એ જ એમનું જીવન છે. 2 ટાઈમ રોટલા મળે, ભગવાનનું નામ લો, આવતા જન્મમાં સારો અવતાર મળે, પાપ કરો નહીં, પુણ્ય કમાવો, બસ એને એ અનુસંધાને જ જીવનમાં કોઈ બહુ ઉલ્લાસનો અભાવ છે. સ્વાભાવિક છે. એટલે રંગદર્શિતા એવી બહુ આપણે જોવા મળતી નથી. સ્વાભાવિક છે. આમ જોવા જઈએ તો દયારામનું સ્થાન પ્રણયના અમર કવિઓમાં પણ ગણવામાં આવે છે. આખ્યાનમાં પણ જીવનનો ઉલ્લાસ છે. નળાખ્યાન જેવા ઉત્તમ કાવ્યમાં અહીં અડધો ભાગ શૃંગારનો છે. કુંવરબાઈની વાત કરી, આપણે સુદામા ચરિતની વાત કરી, બરાબર છે, એમાં સંસાર રસના કાવ્યોની વાત છે. એ પછી મુદ્દો લીધો વિષય વૈવિધ્ય અલ્પ. આપણે લીધું કે વિષય વૈવિધ્ય અલ્પ. સ્વાભાવિક છે કે ભાઈ 125 વર્ષના અર્વાચીન સાહિત્યમાં કેટલું બધું વૈવિધ્ય છે, પણ એ સમયમાં જોઈએ તો અર્વાચીન યુગ વૈવિધ્ય અને નાવીન્યનો છે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ મધ્યકાળનું જીવન મર્યાદિત હતું, સ્થળકાળના બંધન હતા, એમણે ક્યાં નવી દુનિયા જોઈ હતી, જૂનું જગત નાનું અને સાંકડું હતું. એટલે સ્વાભાવિક છે કે વિષય વૈવિધ્ય પણ માપનું હોય. પછી જોયું પ્રત્યક્ષ કથન શૈલી. આજના જમાના પ્રમાણે તમારી જોડે ટીવી છે, ટેપ રેકોર્ડર છે, મોબાઈલ છે, કંઈ કોઈને કહેવું હોય તો તમે તરત જ મેસેજ મોકલી અને કહી શકો છો અને તમારું વાત કહેવા પહોંચી શકે છે. પણ અત્યારના જમાનામાં, એ જમાના મધ્યકાળમાં એવું કશું હતું જ નહીં. એ સાહિત્ય બેઠે બેઠે પડે એ વાંચવાનું નહીં, પણ સાંભળવાનું, ગાવાનું અને ખેલવાનું હતું. જે જ્યારે કવિ દાખલા કે સામળ પદ્ય વાર્તા કરતો હોય તો તમારે જઈને સાંભળવી પડે. એ સાંભળો, યાદ રાખો અને પછી બીજી પેઢીને આપે, એમ પેઢી દર પેઢી સચવાતું. નરસિંહના ભજનો પણ એમના ભક્તોએ, લોકોએ એ રીતે જ યાદ રાખ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ વખતમાં પ્રત્યક્ષ કથન શૈલી હતી તો એ લોકોની પ્રિય ભાષા કે એ વખતની રૂટિનમાં ચાલતી બોલી ભાષાનો ઉપયોગ કવિએ કરવો પડે તો જ સામે પક્ષ સુધી પહોંચે અને તો જ કવિનું પોતાનું સર્જન લોકપ્રિય બને. એટલે સ્વાભાવિક છે
એ વખતની કથન શૈલી હતી. સાતમું આપણે જોઈ પરલક્ષિતા. આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય પરલક્ષી છે. કથા, આખ્યાન, વાર્તા તો પરલક્ષી જ હોય, ત્રીજા પુરુષમાં જ કહેવાય. રાસ, પ્રબંધ, ચરિત્ર પણ બીજા જીવનકથા કાવ્યો છે તેમાં પણ પરલક્ષિતા સ્વાભાવિક છે. પણ આત્મલક્ષી શૈલીના ઉર્મિપદો પણ અંગત કે આત્મલક્ષી નથી. નરસિંહ, મીરા, દયારામ ગોપી ભાવે ગાય છે, જીવનદાસી ભાવે ગાય છે, દયારામ સખી ભાવે ગાય છે. કોઈ પણ કવિ પોતાના અંતરના કે અંગત ભાવો છે તેમ નથી ગાતો. રાધા, કૃષ્ણ, ગોપી, સીતા, રામ, શિવ, પાર્વતી નામે પ્રેમ ભક્તિ ગવાય છે. હા, નરસિંહ મીરા જેવા તેમના આત્મચરિત્રના પદો આત્મગતતા અને જ્ઞાન યોગની અનુભૂતિમાં પણ અંગત અનુભવ છે જ. આવી રીતે મિત્રો આપણે 7 મુદ્દાની ચર્ચા કરી છે. હું માનું છું કે તમને સમજણ પડી હશે. બાકીના વધારાના મુદ્દાઓ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એમાં વિસ્તૃતથી વાત કરીશું. અત્યારે આપનો ખૂબ ખૂબ આભાર.